જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. નાયો ભાઈઓ નથી આજ, કાલથી વહેલા નાઈ નહીં કે તો આજ નથી નાયો વહેલા. એનું કારણ શું છે ખબર છે? તમે જોઈ શકો. આટલો ભંગાર કાઢ્યો આપણે. આમ જોવો તો ખરા. છાપા છે, પછી આ પૂઠા છે, બાલાજીને ઓલું શું કહેવાય ખોખા છે, પછી ફોગા પણ છે. ઓકે, આમ જોઈ શકો તમે. આમ જો એટલો ભંગાર નીકળ્યો, બોલો વિચાર કરો તમે. હા મજા આવે. આના ચકલિયું બે ચકલી જો આમ જો. આજ આખો દી મને લાગે આમાં વહી જાય સાફ સફાઈમાં. કેમ લાગે તમને બધી? પણ જો કાંઈ વાંધો નહીં. જો તમે અંદાજો લગાડો તમે આ કેટલાનો ભંગાર હશે એ તમે વિચારો. પહેલાં તો મિત્રો છે ને આ મારે ખોખા છે ને, ખોખામાંથી ઓલી નીચેથી ટેપપટ્ટી કાઢીને આમ કરવાના છે મારે. ઓકે, આજ મને લાગે ધંધો આગળ રહેવો જોઈએ. આવ્યું એક ખોખું. ચાલો મિત્રો. હા, યાનથી ન બંધાય તને કહો, રહેવા દે. હાલો, આમ જો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. એટલું બધું અહીંયા પણ છે અને તમે જોઈ શકો અહીંયા પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આ બધું ભંગાર જ છે. ઓલામાં શ્રીફળ પડ્યા છે. ઓકે, અને જો આ આટલું કમ્પ્લીટ કર્યું. અને જો અહીંયા અને આ મિત્રો સાફ સફાઈ કરતાં કરતાં અમને મળી ગયા છે નખ્યા નેલ કટર. એ પણ મળી ગયું છે એટલે કાંઈ વાંધો નહીં આવે. હા જો, અને આ કટરાવાળા ભાઈબંધો નીકળે છે. આ જેટલા બધા નીકળે બધા ભાઈબંધ જ છે મારા. સારું, ચાલો હવે આટલું બસ સાફ સફાઈ કરીને પછી નાવણ ધોવાણ કરવી, પછી બસ વાવા જેવું. પછી આ ભંગારનો સમય આવશે ક્યારે ખબર છે? થોડાક દી પછી. રેડિયોમાં તો બન્યા રહે. અને ફાઇનલી આપણે આમ તમે જોઈ શકો, તમે જોઈ શકો. આમ જો મિત્રો, તમે જોઈ શકો. આમ જો કેવો જુગાડ કર્યો. આવો જુગાડ કરવાનો. આમ જો કેમ પણ આ મારા મમ્મીનો આઈડિયો. બાકી જો એટલી મોટી બોટલો છે. હવે બસ આ પતરું પણ સાઈડમાં લીધું અમે. નકર અહીંયા તમે જોઈ શકો. આમ જો કેટલો કચરો નીકળ્યો. બોલો, કચરો નહીં બહુ. જો વેરણ શેરણ છે બધી. ઓ ભાઈ, ઇતની સારી બોટલ હે. એટલી બધી બોટલ. આમ જો. અને આ નકસોડા નામાંથી કાંઈક જોતું છે. હું પકડો જલ્દી, આમ પડી જાય. મૂકી દે. જો એટલી સારી, આટલી બધી આમ જો બોટલો છે. પાણીની, સોડાની બધી મિક્સ બધી છે. અને અહીંયા એટલા પૂઠા ભેગા કરેલા છે. ઓકે, આ નકશો આવ્યો છે. અડધી જો આમે રહે નાખજો. અમારું ઘર એટલું ગલીમાં, એટલી લાંબી મોટી ગલી છે. જોઈ રહ્યા અમે મારા મમ્મી. જો ગાઈસ, અમારું ઘર એટલું મોટું છે. હું તો નળિયા ઉપર ચડ્યો છું. જો અહીંયા જો ઉપર લોકેશન જો. હા હાલો આવું બાપા. હા મને ચક્કર આવે બાપા. જો ગાઈસ, શિવરી માતાનો ડુંગરો અહીંયા આપણે કેર કરી હતી. અને આ જોઈ શકો પતરા, નળિયા. આ નળિયાને એટલે પતરા પણ છે. જો સામે દેખાશ. કેમ થાય? હાલો, તો હવે ફાઇનલી હવે સાફ સફાઈ ઉપર થઈ ગઈ છે. હવે પાણી મૂકી દીધું છે. ગરમ થઈ ગયું છે. હવે થોડા નાઈ આવી. ઓકે, ચાલો વિડીયોમાં બન્યા રહીએ. અને ઓલો જો હાલે હું સપુ આમ લેવી પડશે. કેમ છે? વાંધો નહીં. જો પીઓ હોય ગઈ. હે મારો વિડીયો જોવે? વાહ, તો બધો મારો વિડીયો જોવે. હાલો, આપણે આવી જાવ દુકાનમાં. અને માવા જોઈ શકો તમે પાછા ખાલી થઈ ગયા છે. અને ઓલા 15 વાળા પણ ખાલી થઈ ગયા છે. વિમલો પડી છે. હાલો ભાઈ, તો ફૂલ સ્ટોક છે એટલે વાંધો નહીં આવે. હજી આમ સામે પડ્યા છે વિમલ.
માવા કદાચ વાળો પડશે. અને હા મિત્રો, ના તો ઓકે રેડી થઈ ગયો છું હવે. બસ હવે કદાચ માલ લેવા પણ આવી. શું થાય કાંઈ નક્કી નહીં બાપા. ઓલો ભંગાર તો જે આમ જ છે, ઉપર હાવ સાફ સફાઈ કરી નાખી, ફૂલ ક્લીન. અને બસ એના બહારનું કંઈક વાતાવરણ આવું છે, જોઈ શકો. અને ગ્રાહક આવ્યા છે. માવા કેટલા વાળ્યા હતા ખબર? આવડા માવા વાળ્યા હતા લગભગ 70 આસપાસ, 70 ઉપર માવા વાળ્યા હતા. પછી 5 વાળા કેટલા 100 માવા વાળ્યા હતા. એ 100 પછી 15 વાળા પણ વાળ્યા હતા. 45 માવા એ વાળ્યા હતા. ને સોબુબેન અમારે જાય છે. સાસો એ નકશો સમજો એને કાંઈ છે. સોબો આવજે. ઠીકો કાંઈ છે ઉતા જાય. હા લા હાલો ભાઈ, નકસુડાના ઠેલા પેલા જો મોટપા ગોઠવે છે. જાય છે તાવું છે ગાંડી એ તાવું જાવું છે. હેરી ગા હાઈટ રિક્ષામાં જતો રિક્ષામાં જો જો એ તો બે જો રિક્ષામાં જોઈ રહ્યો હાથ સડી હોત ને જોઈ રિક્ષામાં. હાલે સોપુ એ દેખો હાય સમજો કાંઈ જોવે સમજો એ ટેસ્ટી પેટી જોઈ રહ્યા તે ટાટા ટાટા જો જાય છે જોઈ રાત બે. હાલો ટાટા હા એ હા કેમ હું નતું જો બસ ને. અને હા મિત્રો, બાળકો પણ વૈયા ગયા. 4:45 થઈ ગયા નથી રહેવા દો. બાળકો વૈયા ગયા એટલે મજા ન આવે. ઘર હાવ ખાલી ખાલી. હવે બધા મોટા મોટા છે, બધા બચ્ચા પલટી બધા ઘરે વૈયા જાય. મજા ન આવે. હું યાર કા મોટબા મજા ન આવે કા આવે. બધા બચ્ચા પલટી વૈયા ગયા. આ કરતા કલબલાટ થતો હોય ને આપણે જો ગાડી સામે છે અમે ઢાંકી દીધું છે. સાદર ઢાંકી અને ઢાંકવાનું કંઈક રાખવું પડશે, હવે બધું પડશે. બીજી ગાડી જો સામે રહી. તો ચાલો હવે દુકાનમાં જાઓ અને સાફ સફાઈ આવડ્યા કરી નાખવી. ઓકે ચાલો જાઓ. હા મને હું ખબર એ બધા વાતો કરતા હોય. તો હાલો હું આવશો. ખોડિયા મંદિર જવાનું છે વિડીયોમાં, તો બન્યા રહેજો. મજા આવશે. કોટ બોટ પહેરવો પડશે નકર ટાઈમના ઠરી જાવ. રેડ ચાલો તો આ ગાડી લઈને જવાનું છે નવી. આવો ફાઇનલી ખોડિયાર મંદિરથી આવી ગયો અને હું અને બસ જોઉં છું. જો આપણી ગાડી અહીંયા પાર્કિંગ છે અને વાગ્યા છે 7. પાછું મારે દીવાબત્તી કરવા જવા પડશે. સારું તો બ્લોગ એન્ડ કરી નાખીએ. હમણાં હું વહી જાઉં જગ્યાએ. ઓકે હા મિત્રો, ચાલો આપણે ચા પીવા. 7 વાગ્યાની ચા પીવી ને એટલે માઇન્ડ મારું આમ ખુલી જાય. ચા પીવાથી મારું માઇન્ડ ખુલી જાય છે. મજા આવી જાય ચા પીવાની યાર. કેટલા વાગ્યાની? 7 વાગ્યાની ચા મજા આવી જાય. હાલો તો વિડીયોમાં
બન્યા નથી રહેવાનું. ઓકે, બસ આજનો વિડીયો એટલો કાફી છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો ભૂલ્યા વગર. ઓકે, મળીએ આપણે કાલના વ્લોગમાં.